કેશોદમાં સ્કૂલ બસના ચાલકની બેદરકારી સામે આવી છે ત્યારે સિગ્મા સ્કૂલના બસ ચાલકે રમી રહેલા બાળકને અડફેટે લીધો હતો। 9 વર્ષના બાળકને અડફેટે લઈને બસ ચાલક ફરાર થઈ ગયો। ઇજાગ્રસ્ત બાળકને કેશોદ બાદ જૂનાગઢ સારવાર માટે ખસેડાયો। પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। તો તમારું બાળક રેગ્યુલર રૂટીન મુજબ જે સિગ્મા સ્કૂલની બસ જાય છે તે રોજ આ રીતના જ બેફા માંગતા હોય છે વાહન ચાલકો। હવે એમાં મારું બાળક અડફેટે આવી ગયું છે, બરાબર। તો ત્યારે એ લોકો બસ જે વાહનવાળા હતા તે અડફેટે લઈને બાળકને ત્યાંથી હોસ્પિટલ લઈ જવાને બદલે પોતે ભાગી ગયા છે અને કોઈ પણ આગળની કાર્યવાહી એ લોકોએ કરી નથી કે અત્યાર સુધી બાળકને જોવા માટે પણ નથી આવ્યા। અમે આ બાબતે અમે સિવિલ હોસ્પિટલમાં ત્યાંથી લઈ ગયા, ત્યાંથી અમે જુનાગઢ આયુષમાં હોસ્પિટલમાં એમનું ઓપરેશન કરાવી ગયેલ છે અને કાયદા કાનૂન પ્રમાણે અમે કાયદોમાં જે આવતું હોય એ રીતના કેસ પણ કરી ગયેલ છે, બરાબર। હવે કાયદા કાનૂનમાં જે પણ રીતના આવતું હોય એ રીતના કાયદો એની આગળ પ્રોત્સાહન લઈ અને એમને કોઈ પણ રીતના સજા થતી હોય ગુનાપાત્ર એ સજા અપાવે